પોરબંદરના ખીજડી પ્લોટ બગીચા ખાતે રામધામ રઘુવંશી ગ્રુપ દ્વારા વેકેશનને લઈ બાળકો અને મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના આત્માને સાચી શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। રામધામ રઘુવંશી ગ્રુપ દ્વારા વેકેશનને ધ્યાનમાં લઈ જ્ઞાતિના બાળકો માટે ખીજડી પ્લોટ ગાર્ડનમાં વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો જે શેરી રમતો ભૂલી ગયા છે તે રમતો રમાડવામાં આવી હતી તેમજ મહિલાઓ માટે પણ વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરીના ગ્રુપ મુજબ રમતો રમાડવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ અગ્નિકાંડમાં થયેલા મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કમળાબેન કોટેચા, નીલાબેન મજીઠિયા, શીલાબેન માખેચા, સરોજબેન કક્કડ, શોભનાબેન ઠકરાર, મીનાબેન દત્તા, પ્રફુલ્લાબેન લાખાણી, શોભનાબેન પોપટ, તરુબેન બારાઈ, રેખાબેન લાખાણી અને દક્ષાબેન પતાણી વગેરે હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। જય રઘુવંશ, જય જલારામ। મારું નામ શોભનાબેન ઠકરાર છે। હું અત્યારે રઘુવંશી રઘુધામમાં સહકલાકાર તરીકે મારું કર્તવ્ય નિભાવું છું। અત્યારે અમે જે પ્રોગ્રામ નાના બાળકો માટેનો રાખ્યો છે તે નાના બાળકોને મોબાઈલથી દૂર કરવા માટેનો રાખ્યો છે। અત્યારના નાના બાળકો શેરી રમતો ભૂલી ગયા છે એટલે અમે અત્યારના આયોજન જે કર્યું છે એ શેરીની રમત જ રમાડીને બધા છોકરાઓને અમે રમાડ્યા છે અને બધા છોકરાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને અમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે। અત્યારે અમે જોઈ શકીએ છીએ કે પેરેન્ટ્સના મુખ ઉપર પણ એકદમની રાજીપો દેખાય છે। મારું બધા પેરેન્ટ્સને એક જ કહેવાનું છે અને મારે ખાસ મેસેજ દેવાનો છે બધા પેરેન્ટ્સને કે તમે પણ તમારા બાળકો સાથે ગેમ રમો, એને રમાડો અને જેમ બને તેમ મોબાઈલથી દૂર કરો। જય રઘુવંશ, જય જલારામ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામધામ રઘુવંશીના સલાહકાર સરોજબેન કક્કડ અને શોભનાબેન ઠકરાર તથા કમિટી મેમ્બર્સ પલ્લવીબેન તન્ના, ચાંદનીબેન રાયઠઠા, નૈના સિમરિયા, રિંકુ અટારા, વર્ષા દાવડા, રૂપા આડતિયા, શિલ્પા કક્કડ અને જુલી દાવડાએ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।